તમે બધા અમારા ગામના પ્રતિનિધિઓ છો, તમને જનતાએ લોકોના કામ કરવા માટે જીતાડ્યા છે, એટલે લોકોના કામ કરવા જોઈએ. આખલાઓનો ત્રાસ કોઈ એક જ્ઞાતિને કે કોઈ ખાલી કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વાળા નથી. ભાજપના કોર્પોરેટરના ભાઈનો પણ આખલાએ જીવ લીધો. સમાજના આશાસ્પદ યુવાનો મરી રહ્યા છે. આજે જ્યારે અમે આયોજન કરતા હતા શ્રદ્ધાંજલિનો, ત્યારે એક મૃતકનો ભાઈ આવ્યો ને જે રોતો હતો કે મારા ઘરે કમાનારો મારો એક જ ભાઈ હતો, અત્યારે હું 10-10, 20-20 રૂપિયા માંગતો ફરું છું. ખરેખર આમાં કોઈને શરમ નથી આવતી? તમારા બધાના જમીર મરી ગયા છે. ના ના, જમીન મરી ગયા તો જવું છે ભાઈ મૂર્તિભાઈ. જમીન મરી ગયા હોય તો જ આ ઘટના, આવી ઘટનાઓ બને. ન કે આખલાઓના લીધે 6-8 જણા મરી જાય, અરે ખુદ ભાજપના કોર્પોરેટરના ભાઈ મરી જાય કેવું છે તમને પેટનું પાણી નહીં, કોઈ પ્રયાસ નથી. ખોટા સીન કરતા નહીં, નથી ખબર. હું એ કહું છું, પણ આપણે તો ખબર છે ને આ ઢોર છે, આની વ્યવસ્થા કરવી. ઢોરે હેરાન થાય છે, ઢોરોનો ત્રાસ નથી. ત્રાસ અહીંયા આ બેઠેલા રાઉન્ડ ટેબલ, એટલે હું કોંગ્રેસનો પ્રમુખ છું, પણ અહીંયા બેઠેલો કોંગ્રેસનો કોર્પોરેટર એટલો જવાબદાર છે જેટલા ભાજપના પ્રમુખ જવાબદાર છે આ બાબત. હું કોઈ આજે હું કોઈ પાર્ટીને હું કોઈ આજે લઈ નથી આવ્યો. આજે હું બધાની ઉઘરાણી કરવા આવ્યો છું. આજે આ બધાની ઉઘરાણી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, અહીંયા અત્યારે ભાઈ વાત સાંભળો, તમે બધા પ્રતિનિધિઓ છો. આજે અહીંયા ભાજપની બોડી બેઠી છે, કદાચ કોંગ્રેસની બોડી બેઠા હોય તો મારા શબ્દમાં ફેર નહીં આવે. આ જ શબ્દ હશે. મારી વાત નહીં, આ ગામનો પ્રશ્ન છે. મારે કોઈ પ્રશ્ન નથી, મારા ઘરે કોઈ નથી મરી ગયું. એ ભાજપ જેટલા જવાબદાર છે, હું કોંગ્રેસનો પ્રમુખ કહું. શાંતિ કેટલી હોય? આના પહેલા મારી વાત સાંભળો શાંતિથી. ઉમેશભાઈ શાંતિથી. શું સુરેશભાઈ, એક મિનિટ. શું? હા, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. પ્રશ્ન છે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. એ તો થાય જયારે મને ખબર છે. એ તો જયારે હું માલી ભાઈ નું જયારે મૃત્યુ થયું ત્યારે જ મેં પ્રતિક્રિયા આપી હતી કે હવે 30-35 ઢોર પકડશે. આ પ્રોસેસિંગ છે, આ નગરપાલિકા કરે છે, એની હું ના નથી પાડતો. હા, બોલો હકુબા. ના સાંભળો પ્રતિનિધિ. હા, બોલો. આખલા આવા મતાના જાડા પાડા કેમ છે સાંભળજો. શું કામ છે કે આપણા ઘરની બાજુ આપણે ચાળી નાખીએ છીએ, ક્યાંક પણ જમણવારોનું આખલા વગર આમંત્રણ પહોંચી આવે છે, તો આપણે પોતે પણ જાગૃત થઈને બારે છે ને ચાળીઓ ના રાખીએ, આખલાને બારે એઠવાડો ના નાખીએ. કેમ કે નથી નગરપાલિકા નાખતી, નથી કોઈ આખલા ચારો નાખતો, અમુક તો ગાયો નથી નાખતા ને આખલાથી ક્યાંથી નાખીએ. તો પેલી જાગૃતતા આપણે કે બારે એઠવાડો ના રાખી તો આખલા નહીં આવે, ખાવાનું નહીં મળે. તો સાહેબ બરાબર આ રોડ ઉપર ઉભો સુરેશભાઈ તમને એમ કીધું બચાવમાં નદી શાળા થઈ, નદી શાળા એમને પૂર્યા ને તો પૂર્યા પછી તો 4-5 આટલાનું ગરમ થાય, કેમ કે એને ફરવા દેવે છે હકીકતથી. હવે આનો નિકાલ કરવા માટે આપણે બધા જાગૃત થશું ને. શું નગરપાલિકા કને એવો શું રોડ મેપ છે કે આખલાનો કાયમી છુટકારો મળે? એવો શું રોડ મેપ? એમની પાલિકા કને રોડ મેપ શું છે? આનો ઉકેલ શું? સાહેબ, નગરપાલિકા કને શું રોડ મેપ છે આખલાનો ત્રાસ બંધ કરવા? એક સાંભળો સાહેબ ને સાંભળો, સુરેશભાઈ સાહેબ ને સાંભળો. સાહેબ, પહેલા તમે વાત કરો એના પહેલા કહું, મહેરબાની કરીને સરકારી જવાબ ના આપતા. ના, ખાતો રોડ મેપ હોય કયો, બાકી થઈ જશે, કાર્યવાહી ચાલુ છે. આ નહીં, આનાથી થાકી ગયા છે. આખલા માટેનું જે આ સમયથી અમે પ્રયત્ન કરતા હતા કે આ લોકો કાયમી નિકાલ કરી. અવારનવાર લોકો પાસેથી પકડવા વાળા તો ઘણી મુશ્કેલી પડે. પકડવા વાળાની ટીમો લાવવામાં, પકડવાની ટીમો નથી. છેલ્લે ઘણા પ્રયત્ન અંતે એ પણ નક્કી કર્યું કે આને ઘાસચારો ન નાખો. તો આપણે 2 જગ્યા નોમિનેટ જ્યાં ઘાસ નાખવું અને વેચવું.
ઇવન અમે પાંજરાપોળને કીધું કે તમારી ગાડીઓ આવે ત્યારે માણસ રાખો જેથી કરીને ઢોર ત્યાં ભેગા ન થાય. કારણ કે ઢોર જે છે એને કે આપણે કહી શકવાનું નથી તું ના આવે. એટલે આપણે બે ગામમાં જ્યાં ઘાસચારો વેચાતા 5 જગ્યાએ ઘાસચારો બંધ કરાયો. એ ભાઈ સાંભળો ભરતભાઈ સાંભળો. ના સાહેબ ને સાંભળો સાહેબ, બોલો કન્ટિન્યુ. એક આપણે આ થોમણે નાકે આપણો બંધો છે ત્યાં નાખવાનું કીધું અને એક નાગેશ્વર પાસે. હવે એની વચમાં કોઈ વ્યક્તિ ક્યારેક એ પોતાની વેચવાની લાલચમાં આવે એમને પણ આપણે કહીએ છીએ તમારી ગાડીની ટેસ્ટ કરશું તમને પણ નોટિસ આપશું. હમણાં જે એક બે જગ્યાએ વેચે છે એમને આખરી વખત કહી દીધું છે કે પછી તમે ગરીબ માણસ છીએ તમને આટલી મોટી નોટિસ ના આપો એવું કહેવા ના આવે. આ આપણે આકરા પગલા લેવા પડે. થોડી વાર પહેલા એ ચર્ચા થઈ કે બધાને સર્વાનુમતે નક્કી કરો કે આ શેરીઓમાં જે આ લોકો રેતવાડ નાખે છે ટ્રેક્ટરથી બધાની ગાડીઓ પડી. આ શું છે કે ત્યાં આગળ આખલાને તો જ્યાં ખાવાનું મળશે ત્યાં આવશે. અને બીજી વસ્તુ આપણે પાંજરાપોળ વાળા ચર્ચા કરી 2 દિવસથી ચાલુ છે અને આ ટ્રાઇપ આપણે ચાલુ જ રાખશું જેથી કરીને વધુમાં વધુ આખલા અહીંથી આપણે પાંજરાપોળ સુધી મૂકી શકીએ. તો પાંજરાપોળમાં મૂક્યા પછી આપણે નગરપાલિકા એથી વિશે તો કામગીરી નહીં કરી શકે, આપણે પાંજરાપોળને સોંપી દીધું. એમ છતાં જેટલા ગામડામાંથી આવશે એ વધુમાં વધુ આપણે પાંજરાપોળને સોંપવાની આપણી આ જે છે સેવા ચાલુ રાખશું અને એ અવિરતપણે ચાલુ રાખશું. આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એ નગરપાલિકા વ્યવસ્થિત રીતે રેગ્યુલર એને અઠવાડિયામાં 2, 3, 4 ટ્રેલર ભરી અને પાંજરાપોળ નાખી દેશે. સાહેબ આંકડા પણ આપણે જાહેર કરશું. ના આભાર સાહેબ, આ તમારો સારો જવાબ છે. એ સિવાય તમારો